4/12 એટલે કે આજે મારા ધ્યાનનો બર્થડે છે અને બધાને જય માતાજી. અને જુઓ અમારા ધ્યાન અત્યારે સવારમાં ઉઠી ગયો અને મસ્તી એની કાઢવા માંડ્યો. તો ગુડ મોર્નિંગ, જય માતાજી કીધું ને, જય માતાજી. તો આજે એનો બર્થડે છે અને આજે સાંજે મારે કેક કટિંગ ને એવું કાર્યક્રમ રાખવાનો. તમે તમારે આજે જે પણ કરશો અને સાંજે જે બર્થડેનું સેલિબ્રેશન કરશો એ તમને બતાવીશું. તો તમે મારા વ્લોગમાં છેક સુધી બન્યા રહેજો. બરાબર થઈ ગયા અને જુઓ હું તો તૈયારથી રેડી થઈ ગયું અને ધ્યાન બી અમારે તૈયારથી રેડી થઈને ઊંઘ્યો. જુઓ આ બી રેડી થઈને ઊંઘ્યો અને જુઓ અને જુઓ નવીન બી તૈયાર થઈને બેઠા. તો હરેશભાઈ ગયા ચિત્રાસની કોઈ કામથી એ આવી એટલે અમે બાઇક લઈને ફટાફટ પાલનપુર જઈએ અને ત્યાં જઈને અમારે શું શું લેવાનું હોય બધું લઈ અને સાંજે ઘરે આવીને તમને ડેકોરેશન ને ધ્યાનનો જે બર્થડેનો મેં જે બધું કરવાનું એ કરી તમને બતાવીશું. તો આજે ધ્યાનનો બર્થડે સેલિબ્રેશન કરવાનો હોય, બધું વસ્તુ લાવવાની, કેક ને બધું. તો આજે મેં મોન નવીનને ધ્યાન અમે ત્રણે કેકને બર્થડેનું ડેકોરેશનની વસ્તુ લેવા છે. તો ત્યાં જઈને તમને બતાવીશું. જય માતાજી. તો જો જેનો કેક લઈ લીધો અને હવે અમે જઈએ કિંજલને મળવા. દેખો તો આ ધ્યાન નવીનું ભાઈ અને હવે અમે જઈએ કિંજલને મળવા. તો કિંજલ માટે અમે મસ્ત વસ્તુ લીધી તે તમને બતાવશું. તો ફાઇનલી જો ગાઈસ હું પહોંચી ગયું કિંજલ જોડે અને આ બધા સ્ટાફ અને જો તમને બતાવું કિંજલ આ રહી માં કિંજલ એની જોડે હું પહોંચી ગયું. દેખો અને જો આ વર્ષાબેન અને આમાં નીલમ તો જો અંતાને ફરો દેખાતી નહીં. આમાં નીલમ, આમાં નવો સ્ટાફ એટલે અમુક લોકો મને ઓળખીને અમુક નહીં ઓળખતા પણ આ તો મને ઓળખો કાચે. જો આ વર્ષાબેન નીલમ મેં મસ્તી કરી અને કિંજલ માટે હું સ્પેશિયલ કપ કેક લઈને આવ્યું. બીજું શું લાવી કિંજલ? બીજું બહુ બધું લાયા. બહુ બધું કંઈ નહીં લાવી, ખાલી એમ જ કરે. પણ મારા માટે પફ લાવી હું અને એક ચિકનનું પેકેટ લાવ્યું. અને જો આમાં કિંજલ એના વગર મને ના ફાવે બિલકુલ. પણ તોય હું આવી ગયા માટે. પણ જો આ બધો સ્ટાફ અમારો અને મારા છોકરું જો આ ખબર નહીં આ નવી માસી પણ નવીન માસીના ખોળામાં બી એડજસ્ટ થઈ ગયો. ધ્યાન એ બાબુ મમ ખાયા. કિંજલ જો આ વર્ષાબેન એમાં સામેલ જો મારા છોકરા હેરાન કરવાનું. એ બહુ નીકળી જશે હવે. લો અમે હવે જો આવજો. એ કાજલ માજા પતા નહીં મારવાના હો. તો ધ્યાનુ પપ્પા તો એને પ્રોગ્રામમાં જતા રહે અને ધ્યાનુભાઈ તો જોઈને રોવી પપ્પાને. અને જુઓ અમારા ધ્યાનુભાઈનું ગિફ્ટ આ સાયકલ. તો બહુ મસ્ત સાયકલ ઉભા રહેજો લે જા. તો આ ધ્યાનુની સાયકલ ભાઈ જુઓ. ધ્યાનું વગાડશો એ જો વગાડ્યું મસ્ત. તો આ ધ્યાનુની સાયકલ અને ધ્યાનું તો હવે એકલા રમી. જુઓ આજે ધ્યાનું 1 વર્ષનો થઈ ગયો તો આજે તો હું મારી ઓફિસે ગઈ હતી કિંજલને લોકોને મળવા અને કિંજલને મળીને બહુ સારું લાગ્યું. મને મારા સ્ટાફને મળીને બી સારું લાગ્યું. જે જૂના ફ્રેન્ડો હતા એ તો બધા જતા રહ્યા, અમુક હતા પણ જોઈને મજા આવી. તો ધ્યાનુભાઈ તો જુઓ આ પકડી ના મૂકી
અને મીરભાઈ આવે એટલે આપણે બધું સજાઈએ અને શું શું લાવ્યા એમ ચલો હું તમને બતાવું. ફાઇનલી બર્થડે બોય તો ફરી માચીસ લઈને જો મોઢા શું ગાલ્યું મોઢામાં ત્યાંનો શું ગાલ્યું તું. અને જુઓ ભાભી તો જમવાનું બનાવી. ભાભી કોનો સત્સંગ આપણો પ્રેમાનંદ મહારાજનો સત્સંગ ઓબળીને જો રોટલી બનાવી શાક આ બાજુ થાય. મમ્મી રસોડામાં બધું વસ્તુને અપાવે. મીરભાઈ આ લાયા આટલી વાર રોટલી બની જ હોત પણ થોડું વચ્ચેમાં કોમ આવ્યું એટલે ભાભી એ કરવા ગયા હતા. અને જુઓ તમે બતાવો જો તો આ ધ્યાનભાઈના બર્થડેના બે આ ફુગ્ગા પછી આ બર્થડેનું લગાવવાનું હોય હેપી બર્થડે લગાવવાનું. આ હી ટોપીઓ પછી આ 1 યર કમ્પ્લીટ થયું એનું આ ડબલ ટેપ અને એક લાઈ છે મસ્ત ચળકતી જાળી જેવું હ. આ મમરાનું પેકેટ એક પડ્યું હ અને ચવાણું હ અને કિસમી ચોકલેટ હતી એમના બર્થડે ઉપર વેચવા માટે છોકરાને હાલવા. તો હવે છોકરા આવી એટલે પછી જોઈએ. જો મિકી બેન જો આ મિકી બેન તો જુઓ ધ્યાનના કોઈ તૈયાર થાય કે ને ધ્યાન મિકી બેન તૈયાર થઈ જાય. અને હવે અમે બધું ડેકોરેશન કરીએ જો પછી તમે બતાવીએ. ધ્યાનના બર્થડેનું સેલિબ્રેશન થાય જો તૈયારીઓ છે ચાલી. જુઓ આ માનભાઈ અમાર ઈમો આવી જા અને જુઓ મમ્મી તો જુઓ કે જેટલી મોટા પેટમાં જેટલી ફૂગ એટલી બધી ગાડી. અને જુઓ હેપી બર્થડે લખ્યું. જો આ મીકી દીદી છે બસ શું કરી હજુ બો આવી જો. અને જુઓ આ જીગો આવ્યો બર્થડેમાં જો તો મમ્મીએ તો જુઓ ફુગ્ગા ફૂલાને ચાલુ કરી દીધું. અને મીકી દીદી છે કાતર લેજો ને ફોન લઈ લેજો ફોન લઈ લે ધ્યાનને લઈ લે. તો બુનને કેમ ના આવે વિશિકાને દુકાને હતી તો જા બોલે ના આવે ને જા બોલે ના જા બાબુને તિરંગા આવ્યા કીધું મેં અસલાન હા તો ફોન કર દો. માનભાઈ આ જીગો ફુગ્ગો લઈને તો જુઓ ફાઇનલી બર્થડેનું સેલિબ્રેશન થઈ ગયું. જો બધા આવી ગઈ કમલેશભાઈ મેયરભાઈ કેમેરો લઈને ભાઈ ધ્યાનભાઈ ગાડી અને બબુ લાવે ધ્યાનભાઈ માટે જુઓ બોલ તો ધ્યાન જુઓ આ તો ક્યાંક હું નજરે નહીં જાય ધ્યાનની. અને કમલેશભાઈ મોટી ચોકલેટ લાવ્યા હું તમને આગળના બ્લોગમાં આગળ બની રહો હું તમને બતાવું. હા જો આ પાર્વતીને આવી જાય જીગાડો શું તમે આવશો તો જુઓ ફાઇનલી અમારા બર્થડે બોય છે બેઠા આ જો ફાઇનલી જુઓ ચા બેઠા જા મિકી તો જાજે બધા જતો આવી આવી જીગા તું તો બેટા આવી આવી લે જીગા જીગાન કીધું પણ નહીં એ ધ્યાન
આ મમ્મી જુઓ હવે ખવડાવમાં જોડે જઈ જઈને ખાલી ફોટા પડે તો કારણ કે હવે પેલું થા જા મીર આદિક જા આ જુઓ બધા એના મિત્ર હી જુઓ ભાઈ એનો મિત્ર જુઓ ભાઈ પડે ને ધ્યાન ના હાથમાં ફૂગો પૂછજો હા બસ સહમત ભાવી કરો તો જુઓ આ બધા છોકરા હાજરી આલી હતી જો અમારા બાબુબેન અમારા જીગો બધા ધરી આવતા નહીં આપડા મમ્મી ના કે કોઈને પેલું ના કરવા દીધું જાન હવે કાયો ગયો જો બધા આવેલા હતા તો જે નવીને સાયકલ લાવી હતી ધ્યાન માટે એ હવે ભાભી લોકોએ મને પૈસા આપી દીધા અને આ સાયકલ ભાભીને કે અમે આપશો એટલે આ જે સાયકલ ધ્યાનની એ હવે હરીશભાઈને ભાભી લોકોએ આપી તો એના પૈસા મને આપી દીધા અને સાયકલ હરીશભાઈ ભાભી તરફથી ગિફ્ટમાં આવી એ ધ્યાનોના મમ્મા ધ્યાન માટે આ ચોકલેટ લાવ્યા અહીં અને 100 રૂપિયા આપે તમને બબુએ મસ્ત ધ્યાનને માટે કેસરી બોલ દડો આપ્યો હોય મસ્તનો બબુએ તો મને કચરો વાળી જુઓ અને મમ્મી પપ્પા જોડે બેઠા અને જુઓ બર્થડે બોય તો બધું ડેકોરેશન બધું કરાઈ ગયું ફાઇનલી હવે જાનો બર્થડે પતી ગયો હોય અને આખીમાં ધ્યાન 1 વર્ષનો થઈ ગયો અને જુઓ ધ્યાનભાઈ તો હજી ઘણી રમી અને વાગી ગયા એ ઘડિયાળમાં કેટલા વાગે અમે જમી લીધું અને બધું કામ જો માનભાઈ તો નાના થઈ જાય તો હવે મળીશું ફરી આપણા આવતા નવા બ્લોગમાં અને આ બ્લોગ તમને કેવો લાગ્યો તો મને કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા અને આવી તો તમે સપોર્ટ આપો તો મને આગળ પ્રોત્સાહન મળે બીજા બ્લોગ બનાવવાનું તો આવજો અને જય માતાજી નમસ્કાર મિત્રો, જય માતાજી, જય આશાપુરા. હું છું લોકગાયક અર્જુનસિંહ રાજપૂત ફ્રોમ પાલનપુર અને આજે ખાસ મારો પરમ મિત્ર નવીન રાણા એના લાડકવાયા દીકરા ધ્યાનનો જન્મદિવસ હોય અને ખાસ અમારે નવીન રાણાના ધર્મપત્ની એવા અમારે બેનશ્રી ગૌરવતા હોય અને નવીનની ખાસ ફરમાઈશ હોય ત્યારે તું મેરા દિલ તું મેરી જાન ઓ આઈ લવ યુ ડેડી તું માસૂમ તું શૈતાન બટ યુ લવ મી ડેડી તું મેરા દિલ તું મેરી જાન ઓ આઈ લવ યુ ડેડી તું માસૂમ તું શૈતાન બટ યુ લવ મી ડેડી.
અમારા ધ્યાનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હંમેશા ખુશ રહે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ધ્યાન રાણા મારા ગ્રુપના હોનહાર કલાકાર, સુપર ઢોલી એવા અમારા નવીન રાણાનો સન. આજે ધ્યાન રાણાનો જન્મદિવસ હોવાથી અમારા તમામ મલ્હાર બીચના કલાકારો, કપિલ, વિકાસ અને બધા જ કલાકારો વતી ધ્યાન રાણાને પહેલાં તો હેપી બર્થડે ટુ યુ. આપ જો હજારો સાલ, ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવે, ખૂબ લાંબો આયુષ્ય આપે. અને અમારા ગ્રુપ વતી એક સુંદર મજાનું સોંગ એના તરફથી ડેડિકેટ કરીએ છીએ. બારી બારી દિલ યે આયે, બારી બારી દિલ યે ગાએ, ધ્યાન જીઓ હજારો સાલ, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू ધ્યાન રાણા. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू ધ્યાન રાણા. आप जियो हजारों साल, साल के दिनों 50. थैंक यू सो मच नवीन राणा, थैंक यू सो मच. ચૌહાણ અને ખાસ મારા એવા પરમ મિત્ર નવીનભાઈ રાણા ઢોલી અને એમના બાબાનો જન્મદિવસ હોય અને જ્યારે મારે એમનો જન્મદિવસ વિશ કરવો હોય છે ત્યારે બાર બાર દિન યે આયે, બાર બાર દિલ યે ગાયે, તુમ जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे ધ્યાન, हैप्पी बर्थडे टू यू ધ્યાન. हैप्पी बर्थडे, जियो हजारों साल बेटा. गॉड ब्लेस यू.